નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા BLWના 375માં WAP7 ઇલેક્ટ્રિક લોકોમોટિવ રાષ્ટ્રને સમર્પિત કરી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે વારાણસી સ્થિત બનારસ લોકોમોટિવ વર્ક્સ ખાતે BLW દ્વારા નિર્મિત WAP7 ઇલેક્ટ્રિક લોકોમોટિવને રાષ્ટ્રને સમર્પિત કરી. આ 375મો લોકોમોટિવ છે જે BLWએ આર્થિક વર્ષ 2024-25 દરમિયાન નિર્માણ કર્યો છે. આ પ્રસંગે મંત્રીએ ડ્રાઈવર કેબમાંથી લોકોમોટિવની ટેકનિકલ વિશેષતાઓનું નિરીક્ષણ કર્યું અને BLWના અધિકારીઓ અને કર્મચારીઓની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. BLWએ 2017થી ઇલેક્ટ્રિક લોકોમોટિવનું ઉત્પાદન શરૂ કર્યું છે, જેમાં WAP7 મુસાફર સેવાઓ માટે અને WAG9 માલ સામાન પરિવહન માટેનો સમાવેશ થાય છે. BLWએ આર્થિક વર્ષ 2024-25 માટે 500 લોકોમોટિવના ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે, જે અગાઉના વર્ષ 2023-24માં 475 યુનિટ્સના ઉત્પાદનનો રેકોર્ડ તોડશે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે BLWને આગામી 38 દિવસોમાં દરરોજ ઓછામાં ઓછી 3 લોકોમોટિવનું નિર્માણ કરવું પડશે. BLWએ કુલ 10,588 લોકોમોટિવનું ઉત્પાદન કર્યું છે, જેમાં 2,268 ઇલેક્ટ્રિક, 7,498 ડીઝલ, 11 દેશો માટે 172 નિકાસ, 641 નોન રેલવે ગ્રાહકો માટે 1 ડ્યુઅલ મોડ અને 8 ડીઝલથી ઇલેક્ટ્રિક રૂપાંતરિત લોકોમોટિવનો સમાવેશ થાય છે. નવું WAP7 લોકોમોટિવ 6,000 HP ક્ષમતાવાળું હાઈ સ્પીડ ઇલેક્ટ્રિક લોકોમોટિવ છે, જે મુસાફર મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને ખેંચવા માટે રચાયેલ છે. આમાં CO વ્હીલ કન્ફિગરેશન છે, જે દરેક એક્સેલ પર વ્યક્તિગત ટ્રેક્શન મોટર સાથે વધુ શક્તિ અને સ્થિરતા પ્રદાન કરે છે. આ લોકોમોટિવ 140 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ 24 કોચને ખેંચી શકે છે. તેમાં રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન સિસ્ટમ, એર કન્ડિશન, ડ્રાઈવર કેબ, હેડ ઓન જનરેશન અને રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓ છે, જે ઉર્જા કાર્યક્ષમતામાં વધારો કરે છે.